આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી 3 તબક્કામાં અને હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ 6 કલાકની અંદર સંસ્થાકીય એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી સંસ્થાના વડાઓની રહેશે. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આવતીકાલે દેશભરમાં તબીબોએ હડતાળ જાહેર કરી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી. વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. ઋષભ શેટ્ટી શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી નિત્યા મેનન અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની અભિનેત્રી માનસી પારેખ. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે. સમાચાર વિગતવાર. જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી 3 તબક્કામાં અને હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતા મહિનાની 18મીએ, બીજા તબક્કાનું 25મીએ અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના 87 લાખથી વધુ મતદારો 90 સભ્યોની જમ્મુ કાશ્મીર વિધાનસભાના નેતાઓના ભાવિનો નિર્ણય કરશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મતદાતાઓ માટે 11,800થી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે અને લોકશાહી વધુ મજબૂત થઈ રહી છે. શ્રી રાજીવ કુમારે જણાવ્યું હતું કે પંચે તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત લીધી હતી અને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં મતદાન મથકો પર લાંબી કતારો એ વાતનો પુરાવો છે કે લોકો માત્ર પરિવર્તન જ નથી ઈચ્છતા, પરંતુ તે પરિવર્તનનો ભાગ બનીને પોતાનો અવાજ ઉઠાવવા પણ ઈચ્છે છે. ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ લોકસભા ચૂંટણીમાં બુલેટને બદલે બેલેટ પેપર પસંદ કર્યું હતું. તેમણે કહ્યું કે લોકો પોતાનું ભાગ્ય જાતે જ લખવા માંગે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 2 કરોડથી વધુ મતદારો મતદાન કરી શકશે. 20,000થી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સંસ્થાના વડાઓની ડોક્ટરો સામેના હિંસાના કેસમાં વધુમાં વધુ 6 કલાકની અંદર સંસ્થાકીય એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી રહેશે. આરોગ્ય સેવાઓના મહાનિદેશક અતુલ ગોયલે આ અંગે કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વડાને પત્ર લખ્યો છે. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમાં તબીબોએ હડતાળની જાહેરાત કરી છે. ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી 18મી તારીખ સવારે 6 વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે. જ્યારે અમદાવાદમાં 700 તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. બીજી તરફ કોલકાતાની ઘટનાના વિરોધમાં સુરત અને ભાવનગરમાં પણ તબીબોએ આજે રેલી યોજીને હડતાળ કરી હતી તેમજ આ પ્રકરણમાં ન્યાયની માગણી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અન્ય રાજ્યોની વાત કરીએ તો પટનામાં પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિવાસી ડોક્ટરો આજે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા. મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટર્સ અને રાજ્યમાં મેડિકલ ઇન્ટર્ન્સનું સંગઠન પણ આ હડતાળમાં જોડાયું છે. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી નોન ઇમરજન્સી સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવશ્યક સેવાઓ જાળવવામાં આવશે અને અકસ્માત વોર્ડ કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિકોને નવા લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SLV
D3ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત પાસે હવે એક નવું પ્રક્ષેપણ યાન છે. ઉલ્લેખનીય છે કે ઇસરોએ આજે સવારે 9:17 લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLV D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને પણ ફોલો કરી શકો છો. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. વાતચીત દરમિયાન તેઓએ વર્તમાન પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરુચ્ચાર કર્યો હતો. વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત થઈ. ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારામાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનનને તમિલ ફિલ્મ તિરુચિત્રમ્બલમમાં કામ કરવા બદલ અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની અભિનેત્રી માનસી પારેખને આપવામાં આવ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત ફીચર ફિલ્મ જ્યુરી વડા રાહુલ રવેલ, નોન ફીચર ફિલ્મ જ્યુરી વડા નીલા માધવ પાંડા અને સિનેમા જ્યુરી વડા ગંગાધર મુદલિયાર પર શ્રેષ્ઠ લેખન દ્વારા કરવામાં આવી હતી. મલયાલમ ફિલ્મ અટ્ટમને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, જ્યારે આયનાને શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મનો એવોર્ડ અપાયો છે. ઉત્કૃષ્ટ ફિલ્મ માટે સૂરજ બડજાત્યાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મ ગુલમોરને ફીચર ફિલ્મ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાશે. પ્રથમ વખત મહત્તમ 47 ભારતીય એથ્લેટ ગેમ્સનો ભાગ બનશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સ માટે ભારતીય ટુકડીના વિદાય સમારોહને સંબોધતા જણાવ્યું કે આ ટુકડીમાં 50 ખેલાડીઓ એવા છે જેમને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ TOPSનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ ખેલાડીઓને તાલીમ અને કોચિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા A ટીમે બીજી ODIમાં ભારત Aને 8 વિકેટે હાર આપી છે. ભારત આવતીકાલે ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ પરિષદની વર્ચ્યુઅલ માધ્યમથી મેજબાની કરશે. પરિષદનો વિષય સસ્ટેનેબલ ફ્યુચર માટે એમ્પાવર્ડ ગ્લોબલ સાઉથ એટલે કે વૈશ્વિક દક્ષિણ દેશોના ભવિષ્ય માટે ટકાઉ વિકાસ છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પરિષદમાં ભાગ લેવા માટે તમામ વૈશ્વિક દક્ષિણ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડૂતોને વિજ્ઞાનની સમજ આપવા માટે સરકાર આકાશવાણી પર આવતા મહિને કિસાન કી બાત કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક કાર્યક્રમ મન કી બાતની ધૂન પર હશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખેડૂતો સાથે વાતચીત કરતા આ પ્રમાણે જણાવ્યું હતું. ભારત અને વિયેટનામે આજે દરિયાઈ સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. હનોઈમાં આયોજિત ચોથી ભારત વિયેટનામ દરિયાઈ સુરક્ષા સંવાદ દરમિયાન બંને પક્ષોએ દરિયાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર કાર્યક્રમોની સમીક્ષા કરી. પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15મી તારીખ સુધી નામાંકન આપી શકાશે. રસ ધરાવતા સહભાગીઓ રાષ્ટ્રીય એવોર્ડ પોર્ટલ awards.gov.in પર તેમના નામાંકન રજૂ કરી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર. જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી 3 તબક્કામાં અને હરિયાણામાં 1 ઓક્ટોબર એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ 6 કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી સંસ્થાના વડાઓની રહેશે. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલ કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આવતીકાલે દેશભરમાં તબીબોએ હડતાળની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.